તો આજે વહેલા સવારે ઉઠીને હું અને રાધા નીકળી ગયા હતા હોસ્પિટલ જવા માટે. દવાખાને જઈને અમે દવા વગેરે કરાવી તો અને ડૉક્ટરે કહેવું એવું હતું કે તમે એક વખત રિપોર્ટ વગેરે કરાવેલો. તો હું બ્લડ સેમ્પલ આપીને ઘરે આવી ગયો. તો એમને કીધું કે બપોરે 12 વાગ્યા સુધી તમારા વોટ્સએપ ઉપર તમારા રિપોર્ટ્સ વગેરે આવી જશે. અને રિપોર્ટ્સ વગેરે અમારા આવી ગયા હતા. ઘરે આવીને પછી રાધાએ ચાય વગેરે બનાવી દીધી હતી. ચાય વગેરે બનાવી ત્યાર સુધી પછી અમે થોડું બીજું બધું કામ કરી લીધું અને અમારો ચાય નાસ્તો વગેરે અમારો રેડી થઈ ગયો. તો ચાય નાસ્તો કરીને પછી ઓફિસ જવાનું લેટ થતું. બહાર જઈને જોયું તો આજે 3-4 દિવસ થઈને પાછો વરસાદ આવી ગયો છે. પછી રાધાએ બપોરનું જમવાનું વગેરે બનાવી લીધું. જમવાની અંદર આજે મને એટલું બધું ઈચ્છા હતી નહીં, કારણ કે પેટમાં વધારે દુખી રહ્યું હતું. મેં કીધું સાદું સાદું જમવાનું બનાવી લઈએ. તો રાધાએ ખીચડી વગેરે બનાવી લીધી હતી વઘારેલી. જમીને પછી હવે હું રાધાને ઓફિસ ડ્રોપ કરવા ગયો. ઓફિસ ડ્રોપ કરીને હું મારી ઓફિસે ગયો. ઓફિસનું દિવસ એનું કામ પતાવીને સાંજે ઘરે આવ્યા. તો ફ્રેન્ડના બચ્ચાઓને બધા અમારા ઘરે આવ્યા હતા. થોડી વાર એમને રમાડ્યા. પછી રાધાએ જમવાનું વગેરે બનાવ્યું. જમવાની અંદર હતું આજે કારેલાનું શાક અને રોટલી. પછી સૂતી વખતે રાધાએ જબરજસ્તી મને ગોળી વગેરે પીવડાવી દીધી. અને પછી આજના દિવસ માટે આટલું જ છે. મળીએ નવા વ્લોગ સાથે. અગર તમે અમારી ચેનલ પર નવા છો